Hello students, we are discussing the example of the permutation. Now we discuss our next example. In next example, we have given instruction, prove that p of n comma n is equal to p of n comma n minus 1. That means to prove npn is equal to npn minus 1. મિત્રો એક્ઝામ્પલની અંદર આપણે npn is equal to npn minus 1 પ્રૂફ કરવાનું છે. So again here we start our proof with the LHS side and we obtain the RHS side. So in LHS side we have given npn. So first of all we start with the proof LHS is equal to p of n comma n. So this symbol we can write in our form npn. And as we know npn is nothing but the n factorial. Now we write n factorial upon 1 factorial because as we know 1 factorial is nothing but the 1. So we can write n factorial upon 1 factorials. Now we again arrange our terms in this form. Here we in denominator, here we add and subtract our n. Again if we give simplification of n minus plus 1 into factorial, then this n cut just remain the 1 factorial. So again we get our earlier terms. મિત્રો અહીં ડિનોમિનેટરમાં આપણે ફોર્મ્યુલા બનાવવા માટે શું કરેલ છે, n સબટ્રેક્ટ કરેલ છે ને n એડ કરેલ છે. આપણે આગળ ડિનોમિનેટરમાં 1 છે, તો આ ડિનોમિનેટરમાં n છે મિત્રો, એને આપણે આ રીતે લખેલ છે n minus 1. પાછું મિત્રો જો આ ટર્મનું આપણે સિમ્પ્લિફિકેશન આપી તો 1 આવી જતા હોવા જોઈએ. તો આપણને અગેન 1 મળી જશે મિત્રો. આ પ્લસ n માઇનસ n કટ થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે. તો આજે મિત્રો 1 ફેક્ટોરિયલ હતા એની જગ્યાએ આપણે ટર્મને અરેન્જ કરીને આ રીતે લખેલ છે n minus 1 ફેક્ટોરિયલ. હવે મિત્રો આ જોઈ શકો છો આપણી પરમ્યુટેશનની ફોર્મ્યુલા થઈ જશે. આપણી ફોર્મ્યુલા કઈ છે, npr ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો આ જે ફોર્મ્યુલા છે મિત્રો એમાં આપણા r કોણ થશે, n માઇનસ 1 થશે. નાવ યુ કેન કમ્પેર વિથ ધીસ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ n માઇનસ 1 ઇઝ નથિંગ બટ અવર r. તો આ આપણા કેસમાં મિત્રો આપણે r થઈ જશે n માઇનસ 1. તો આના બરાબર આપણે લખવું હોય તો કઈ રીતે લખાશે મિત્રો, np આપણે r થઈ જશે n માઇનસ 1. સો n માઇનસ 1. અને આ જે નોટેશન છે મિત્રો એને આપણે બીજી રીતે લખવું હોય તો આ રીતે લખી શકશું p ઓફ n કોમા n માઇનસ 1, જે મિત્રો આપણી રાઇટ હેન્ડ સાઈડ થશે. તો જે રીતે મિત્રો આગળના એક્ઝામ્પલમાં આપણે ફોર્મ્યુલા બનાવવા માટે ડિનોમિનેટરમાં અરેન્જ કર્યા હતા એ જ રીતે અહીં આપણી ફોર્મ્યુલા n માઇનસ 1 બનાવવા માટે આપણે ડિનોમિનેટરમાં એ ટર્મને આપણે અરેન્જ કરીએ છીએ. ડિનોમિનેટરમાં મિત્રો તમારે રાઇટ હેન્ડ સાઈડ બનાવવા માટે આ જે ટર્મ છે મિત્રો એ તમારે અરેન્જ કરવાની રહેશે. તો એ ટર્મ કઈ રીતે મિત્રો અરેન્જ થશે, એક n એડ કરવાના અને એક n સબટ્રેક્ટ કરવાના, જેની મદદથી આપણી જે ટર્મ છે મિત્રો એ અરેન્જ થઈ જશે. અને જેવી મિત્રો આપણી ટર્મ અરેન્જ થશે ત્યારબાદ આપણી પરમ્યુટેશનની ફોર્મ્યુલા બની જશે. રેડી, આઈ રિપીટ વન મોર ટાઈમ્સ પ્રૂફ. First of all we start with the LHS side. In LHS we have given p of n comma n. So this notation we write in form npn. Ready? And answer of npn is nothing but the n factorial. Now we write n factorial upon 1 factorial because 1 factorial is nothing but the 1. મિત્રો આપણે કોઈ પણ નંબરના છેદમાં 1 ઓલરેડી આપણે લખી શકીએ છીએ. તો n upon 1 ફેક્ટોરિયલ બરાબર કોણ થશે, n upon 1, અને n upon 1 કોણ થશે મિત્રો, n જ થશે. તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ છીએ મિત્રો, આપણે n upon 1 ફેક્ટોરિયલ આપણે લખી શકીએ છીએ. સો હિયર વી રાઇટ n ફેક્ટોરિયલ રિપ્લેસ બાય n ફેક્ટોરિયલ upon 1 ફેક્ટોરિયલ. નાવ હિયર વી અરેન્જ ધીસ ટર્મ n minus 1. મિત્રો આપણે ડિનોમિનેટરમાં n minus 1 અરેન્જ કરવાના છે. તો કઈ રીતે કરશું, આપણે એક n સબટ્રેક્ટ કરશું ને એક n એડ કરી દઈશું, જેની મદદથી આપણી જે ફોર્મ્યુલા છે મિત્રો કમ્પ્લીટ થઈ જશે. આ થઈ જશે મિત્રો આપણી ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા લખાશે np અને આપણે r થશે n minus 1. આ જે નોટેશન છે મિત્રો એને આ રીતે લખાશે p ઓફ n કોમા n minus 1, જે મિત્રો આપણી રાઇટ હેન્ડ સાઈડ થશે. રેડી, સો ઇન ધીસ વે વી કેન પ્રૂવ ધીસ ટાઈપ એક્ઝામ્પલ્સ. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ હાઉ ટુ સોલ્વ ધીસ ટાઈપ એક્ઝામ્પલ્સ. નાવ વી ડિસ્કસ નેક્સ્ટ એક્ઝામ્પલ. In next example, we have given instruction, prove that npr upon n minus 1p r minus 1 is equal to n. મિત્રો એક્ઝામ્પલની અંદર આપણે npr upon n minus 1p r minus 1 બરાબર n પ્રૂફ કરવાના છે. અગેન મિત્રો આપણે આજે પ્રૂફની શરૂઆત છે લેફ્ટ હેન્ડ સાઈડથી કરીશું અને રાઇટ હેન્ડ સાઈડ આપણે મેળવીશું. તો રાઇટ હેન્ડ સાઈડમાં મિત્રો આપણે n મેળવવાના છે. ઇટ્સ અ સિમ્પલ પ્રૂફ. મિત્રો ખાલી આપણે પરમ્યુટેશનની ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે અને સિમ્પ્લિફિકેશન આપવાથી આપણને ઇઝીલી રાઇટ હેન્ડ સાઈડ મળી જશે. So first of all here we write our left hand side. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં મિત્રો આપણે આપેલું છે npr upon n minus 1 into pr minus 1.
તો આ મિત્રો અંશ અને છેદમાં આપણી જે ફેક્ટોરિયલની ફોર્મ્યુલા છે મિત્રો એ એપ્લાય કરીશું. તો મિત્રો અહીં આપણે પ્રૂફ જોઈએ સાથે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખીશું ઇન LHS we have given NPR upon n-1 p r-1. હવે મિત્રો અંશમાં આપણી જે ફોર્મ્યુલા છે પરમ્યુટેશન એપ્લાય કરી ફેક્ટોરિયલ ફોર્મ્યુલા એપ્લાય કરીશું. રેડી NPR તો એના માટે ફેક્ટોરિયલ ફોર્મ્યુલા કઈ લખાશે મિત્રો n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ. આ જે ફોર્મ્યુલા લખેલી છે મિત્રો આપણે અંશ માટે લખેલી છે ન્યુમેટર. આપણને ન્યુમેટરમાં આપેલા છે NPR. રેડી તો એની ફોર્મ્યુલા લખાશે n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ. ડિનોમિનેટરમાં મિત્રો આપણને આપેલા છે n-1 p r-1. સેમ અગેન હિયર વી રાઇટ ફોર્મ્યુલા ઇન ફેક્ટોરિયલ ફોર્મ. તો જે રીતે મિત્રો આપણે NPRની ફોર્મ્યુલા લખેલ છે એ જ રીતે આપણે n-1 p r-1ની ફોર્મ્યુલા લખીશું. આ જે આપણે મિત્રો અંશમાં લખેલ છે એમાં nની જગ્યાએ રિપ્લેસ કરી નાખશું n-1 અને r ની જગ્યાએ રિપ્લેસ કરી નાખશું r-1. તો મિત્રો n ફેક્ટોરિયલ તો આપણા n કોણ છે n-1 આવશે. રેડી સો n-1 ફેક્ટોરિયલ. ડિનોમિનેટરમાં શું આવશે મિત્રો n- તો આપણા n કોણ છે n-1 સો અગેન રાઇટ n-1 માઇનસ. ત્યારબાદ મિત્રો r આવશે આપણા r છે r-1 તો મિત્રો બ્રેકેટમાં લખવાનું રહેશે r-1 ઇન્ટુ ફેક્ટોરિયલ. તો જે રીતે મિત્રો આપણે NPRની ફોર્મ્યુલા એપ્લાય કરેલ છે એ જ રીતે n-1 p r-1 ફોર્મ્યુલા લખેલી છે જેમાં આપણા n થશે n-1 અને r થશે r-1. સો n-1 ફેક્ટોરિયલ અપોન n માઇનસ બ્રેકેટમાં આવશે r-1 ફેક્ટોરિયલ. હવે મિત્રો અહીં ડિનોમિનેટરમાં આપણે જોઈએ આ જે માઇનસ છે એ સાઇનને આપણે ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવી દઈએ. રેડી તો આપણું નેક્સ્ટ સ્ટેપ શું થશે આપણે અહીં જોઈએ. હવે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે આ રીતે જો કોઈ આપણને નંબર આપેલો હોય મિત્રો a અપોન b અપોન c અપોન d. રેડી તો આપણે જાણીએ છીએ પ્રમાણે છેદનો છેદ ક્યાં આવી જશે મિત્રો અંશમાં આવી જશે અને આ જે અંશનો છેદ છે એ છેદમાં આવી જશે. તો આ જે મિત્રો ફોર્મ છે a અપોન b અપોન c અપોન d તો એને કઈ રીતે લખાશે a અપોન b મલ્ટીપ્લાય વિથ જે મિત્રો છેદ હતા એનો છેદ ક્યાં આવી જશે અંશમાં આવી જશે. રેડી ન્યુમેટર અપોન ન્યુમેટર ગોસ ઇન ડિનોમિનેટર. રેડી સો સોરી ડિનોમિનેટર અપોન ડિનોમિનેટર ગોસ ઇન ન્યુમેટર. તો આપણા મિત્રો ડિનોમિનેટર d છે. રેડી તો આવી જશે ન્યુમેટરમાં સો d અપોન c. તો આ મિત્રો c અપોન d છે એને આપણે બીજી રીતે લખવું કઈ રીતે લખાય d અપોન c લખાશે. રેડી તો એ જ રીતે મિત્રો આપણા જે એ કોણ છે n ફેક્ટોરિયલ આ આપણા b છે આ આપણા c થશે અને આપણે d કહી દઈએ. તો ફર્સ્ટ લખાશે e અપોન b તો આપણે a અપોન b એટલે કોણ થશે આ ટર્મ થશે n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય વિથ d અપોન c તો આપણે d કોણ થઈ જશે મિત્રો આ જે ડિનોમિનેટર હતા એ આવી જશે ન્યુમેટરની ઉપર. રેડી સો n માઇનસ અને જ્યાં મિત્રો માઇનસ સાઇન છે ને આપણે ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવી દઈએ છીએ. આઈ અગેન હિયર ગીવ વન મોર સ્ટેપ સિમ્પ્લિફિકેશન યુ બેટર અન્ડરસ્ટેન્ડ n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ અપોન n-1 એઝ ઇટ ઇઝ ફેક્ટોરિયલ. ડિનોમિનેટરમાં મિત્રો જે માઇનસ છે આપણે ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવી દઈએ. રેડી તો આ n-1 માઇનસની ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવી તો -r અને -+1 ફેક્ટોરિયલ. હવે આ જે આપણો ડિનોમિનેટર છે મિત્રો એ આવી જશે ન્યુમેટરની ઉપર અને ડિનોમિનેટર તો એ આવી જશે ડિનોમિનેટરમાં. રેડી સો નાવ વી રીઅરેન્જ ધીસ ટર્મ. સો n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ મિત્રો આ જે ટર્મ છે એઝ ઇટ ઇઝ રહેશે આપણે n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ. હવે આ ડિનોમિનેટર હતા મિત્રો આવી જશે ન્યુમેટરની ઉપર. રેડી સો n-1 હવે માઇનસ થશે આ જે r થશે માઇનસ સો -r અને -+1 અપોન n-1 ફેક્ટોરિયલ અપોન n-1 ફેક્ટોરિયલ. રેડી નાવ હિયર વી ગીવ ધ સિમ્પ્લિફિકેશન ધીસ n ફેક્ટોરિયલ કેન બી રિટન એઝ ધી મિત્રો આપણે n ફેક્ટોરિયલ બીજી કઈ રીતે લખી શકીએ છીએ n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ લખી શકીએ છીએ. એટલા માટે લખીએ છીએ કારણ કે મિત્રો અહીં ડિનોમિનેટરમાં આપણે જોઈ શકીએ છીએ એક ટર્મ છે n-1 ફેક્ટોરિયલ. તો મિત્રો આપણે n ફેક્ટોરિયલ આ ફોર્મમાં લખી નાખીએ n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ તો અંશ અને છેદમાંથી n-1 ફેક્ટોરિયલ કટ થઈ જશે. રેડી તો આજે મિત્રો n ફેક્ટોરિયલ છે એને આપણે લખેલા છે n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ. આ મિત્રો આ +1 -1 કટ થઈ જશે તો અંશમાં વધશે n-r ફેક્ટોરિયલ. અહીંયા ડિનોમિનેટરમાં છે મિત્રો n-r ફેક્ટોરિયલ અને આ ડિનોમિનેટરમાં છે n-1 ફેક્ટોરિયલ. So now you can see this n-1 factorial, n-1 factorial, n-r factorial, n-r factorial cut just remain the answer and this is nothing but our RHS side. So in this way we proved this result. Let us recall one more times. Let us see from beginning. Here we start our proof the LHS side. In LHS we have given NPR upon n-1 p r-1. તો એના બરાબર લખાશે મિત્રો ફોર્મ્યુલા n ફેક્ટોરિયલ અપોન n-r
આર ફેક્ટોરિયલ. રેડી? એ રીતે ડિનોમિનેટરમાં ફોર્મ્યુલા લખાશે મિત્રો n-1 ફેક્ટોરિયલ upon n minus, but our n is the n-1 minus r. R is nothing but the r minus 1 factorial. Now we write the again step is n factorial upon n minus r factorial upon denominator ma n minus 1 factorial upon this minus multiply inside, so term becomes n minus 1 minus r plus 1 factorial. As we know, our denominator upon denominator goes in numerator. Ready? તો આજે મિત્રો છેદનો છેદ અંશમાં આવી જશે અને આ ટર્મ એજ જ લખાશે. તો હવે ટર્મ કઈ રીતે લખાશે મિત્રો? આ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ એજ ઇટ ઇઝ, પણ આજે ડિનોમિનેટર હતા મિત્રો અંશમાં એ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. રેડી? તો આજે ટર્મ હતી એના રીતે લખાશે n, આ માઇનસ પ્લસ 1 ઉડી જશે તો અહીંથી વધશે મિત્રો n માઇનસ r ફેક્ટોરિયલ, n માઇનસ r ફેક્ટોરિયલ, અને આ છેદ મિત્રો એજ રીતે રહેશે n માઇનસ 1 ફેક્ટોરિયલ. રેડી? તો આ ટર્મ હતી મિત્રોને આપણે અંશમાં લખી નાખી છે. નાવ યુ કેન સી હિયર. તો આ મિત્રો જે n ફેક્ટોરિયલ હતા એની બરાબર લખાશે n ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ, અને ડિનોમિનેટરમાં n માઇનસ r ફેક્ટોરિયલ એજ ઇટ ઇઝ. અહીંથી મિત્રો -1 પ્લસ 1 કટ થઈ જશે તો વધશે n માઇનસ r ફેક્ટોરિયલ, ડિનોમિનેટરમાં છે n માઇનસ 1 ફેક્ટોરિયલ. નાવ ધીસ n minus 1 n minus 1 n minus r factorial cut, just we get the answer n. So hence we get the our RHS side. Now we discuss next example. So in next example we have given instruction find the value of n. મિત્રો આપણે n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. First one is the np3 is equal to 24. We have already seen this type example in earlier lecture. મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચર્સની અંદર જોઈ ચૂક્યા છીએ. આપણે મિત્રો શું ફાઇન્ડ કરવાનું છે? np3 બરાબર 24 આપેલા છે, એનની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો કઈ રીતે મિત્રો ફાઇન્ડ કરશું? આપણે ઓલરેડી આગળ એક એક્ઝામ્પલ કરી ચૂક્યા છીએ 14p5. રેડી? તો આ મિત્રો આપણને np3 આપેલા છે અને એના બરાબર આપેલા છે 24, એનની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો મિત્રો આર કોણ થશે? આપણા આર બરાબર આપેલા છે 3. ધેટ મીન્સ આપણા આર છે મિત્રો, ધેટ મીન્સ આપણા એન છે એ કેવા હશે મિત્રો? 3 અથવા 3 કરતાં બિગ નંબર હશે, કારણ કે આપણી કન્ડિશન કઈ બનશે? આર લેસ દેન ઇક્વલ ટુ એન બનશે. રેડી? તો આપણા જે મિત્રો એન છે એ કેવા હશે? 3 અથવા 3 કરતાં બિગ નંબર હશે. તો આપણે શરૂઆત ક્યાં કરશું મિત્રો? 3થી સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ 3p3 ચેક કરશું. રેડી? 3p3માં આન્સર ન મળે મિત્રો તો 4p3 ચેક કરીશું. તો એ રીતે મિત્રો આપણે કન્ટિન્યુ ચેક કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી સ્ટાર્ટ વિથ ધી 3p3. સો નાવ વી ફાઇન્ડ વિથ ધી 3p3. ઇન 3p3 here we get answer 3 factorial. As we know our formula npn is equal to n factorial. તો 3p3માં થશે મિત્રો 3 factorial, 3 factorial લખાશે મિત્રો 3 into 2 into 1, તો એમાં આન્સર મળશે મિત્રો 6. તો 3p3માં મિત્રો આપણને 24 મળતા નથી. ધેટ મીન્સ આપણા n બરાબર 3 છે નહીં. તો અગેન મિત્રો એના પછીનો આપણે નંબર લેશું 4. સો વી ફાઇન્ડ ધ 4p3. મિત્રો આર આપણા એજ જ રહેશે 3 ના 3. આપણા જે n છે મિત્રો એ ચેન્જ થતા જશે. નાવ વી ફાઇન્ડ ધ 4p3. તો 4p3માં મિત્રો આપણે 3 ટર્મનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને શરૂઆત 4થી કરવાની છે. તો કઈ ટર્મ આવશે? 4 into 3 into 2. રેડી? નાવ યુ કેન સી 4 3 જા 12 and 12 2 જા 24. તો મિત્રો 4p3નો આન્સર થશે 24. તો હવે મિત્રો આપણા ફોર્મ સાથે કમ્પેર કરાવીએ. આપણને આપેલું છે np3 is equal to 24. So 4p3 is equal to 24. That means np3 is equal to 24. So our n is the 4. તો મિત્રો n ની વેલ્યુ જો 4 હોય તો આપણને np3 બરાબર મળશે 24. That means our n is the 24. Now you can see here the solution of the first one. Ready? Now we discuss the second one. In second one we have given np4 is equal to 10 into np3. મિત્રો સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણને આપેલું છે np4 is equal to 10 into np3. So it's very simple. મિત્રો np4 છે એના માટે આપણી જે ફેક્ટોરિયલ ફોર્મ્યુલા છે, મીન્સ આપણી જે n ઇન્ટુ n માઇનસ 1 ફોર્મ્યુલા છે મિત્રો એપ્લાય કરીશું. તો np4 છે મિત્રો એને કઈ રીતે લખાશે? 4 ટર્મનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને શરૂઆત કરવાની છે nથી. તો કઈ 4 ટર્મ આવશે મિત્રો? n ઇન્ટુ n માઇનસ 1 n માઇનસ 2 and n માઇનસ 3. મિત્રો આપણને np4 આપેલું છે. રેડી? તો એને મલ્ટિપ્લિકેશન ફોર્મમાં લખવું છે તો કઈ રીતે લખાશે? 4 ટર્મનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, શરૂઆત થશે nથી. રેડી? તો એમાં એક ડિક્રીઝ કરતા જશું. સો ફર્સ્ટ સ્ટાર્ટ થશે nથી, સેકન્ડ થશે n માઇનસ 1, થર્ડ થશે n માઇનસ 2 અને ફોર્થ થશે n માઇનસ 3. આ લેફ્ટ હેન્ડ સાઈડમાં લખી. રેડી?
ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડમાં આપ્યા છે 10 ઇન્ટુ, તો 10 એજ રાખી છે મિત્રો બ્રેકેટમાં. હવે આ બાજુ મિત્રો કોણ છે? NP3 છે. દેટ મીન્સ 3 ટર્મનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને શરૂઆત થશે n થી. રેડી? સો n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2. મિત્રો જોઈ શકો તમે બંને બાજુથી સરખી ટર્મ કટ થઈ જશે. તો સરખા કોણ છે મિત્રો? n, n-1, n-1, n-2, n-2. તો અહીંયા કોણ વધે છે મિત્રો? લેફ્ટ હેન્ડ સાઇડમાં વધે છે n-3 ઇઝ ઇક્વલ ટુ 10. તો મિત્રો n બરાબર થઈ જશે 13. -3 ના બાજુ લેવી તો થઈ જશે +3. સો 10 + 3 13. સો આન્સર ઇઝ ધી 13. ઇટ્સ વેરી સિમ્પલ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ n. I hope you understood how to solve this example. Ready? મિત્રો આપણને NP4 બરાબર 10 ઇન્ટુ NP3 આપેલા છે. તો NP4 માટે આપણી પરમ્યુટેશનની ફોર્મ્યુલા એપ્લાય કરી લીધી છે. નાઉ યુ કેન સી હિયર n ઇન્ટુ n-1, n-2, n-3 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ, અગેન વી રાઇટ ફોર્મ્યુલા ઓફ NP3, n ઇન્ટુ n-1, n-2. સો હિયર સેમ term cut both the side. So n, n-1, n-1, n-2, n-2. Just remain left hand side one term n-3 and right hand side just remain the 10. Now we simplify, we get the answer n is equal to 13. Ready? n-3 is equal to 10. So n is equal to 10 plus 3. So n is equal to 13. So this is the solution of this example. Now we discuss next example. So in next example we have again instruction find r. આગળના એક્ઝામ્પલમાં મિત્રો આપણે એનની વેલ્યુ ફાઇન્ડ કરી હતી. હવે મિત્રો આપણે આરની વેલ્યુ ફાઇન્ડ કરીશું. સો વોટ્સ ઇન ધીસ એક્ઝામ્પલ? ફાઇન્ડ આર ઇન ધ ફોલોઈંગ ઇક્વેશન્સ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ અગેન 10pr plus 1 જેમ 11pr ઇઝ ઇક્વલ ટુ 13 જેમ 11. મિત્રો આપણને રેશિયો ફોર્મ આપેલા છે. રેડી? સો હાઉ ટુ રાઇટ ધીસ form? Let us see solution of first one. So now first one we have given 10pr plus 1 gem 11pr. So as we know, if we given a gem b is equal to c gem d, so we write in this form a upon b is equal to c upon d. So whenever we are given the term in a ratio form, we can write in a fraction form a upon b is equal to c upon d. Ready? So same way here we write this form 10pr plus 1 upon 11pr is equal to 13 upon 11. Now again here we apply our permutation factorial formula for numerator and denominator. મિત્રો આપણે અહીં અંશ અને છેદમાં આપણી જે પરમ્યુટેશનની ફેક્ટોરિયલની ફોર્મ્યુલા છે મિત્રો એપ્લાય કરીશું. રેડી? તો પરમ્યુટેશનની મિત્રો આપણે ફોર્મ્યુલા કહીએ તો કઈ રીતે થશે? અહીં 10pr આપેલા છે અને આપણી ફોર્મ્યુલા કઈ છે મિત્રો? npr ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. જસ્ટ કમ્પેર વિથ ધીસ એન્ડ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ. તો મિત્રો ફોર્મ્યુલા કઈ થશે? npr ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ. તો આપણા n છે મિત્રો 10, તો 10 ફેક્ટોરિયલ અપોન n માઇનસ r. તો આપણા n છે કોણ છે મિત્રો? 10 છે. 10 માઇનસ અને આપણા r થશે મિત્રો r પ્લસ 1. તો એને કઈ રીતે લખાશે? અંશમાં લખાશે મિત્રો 10 ફેક્ટોરિયલ, ડિનોમિનેટરમાં આવશે n, એટલે કે આપણા n છે 10 માઇનસ બ્રેકેટમાં લખાશે મિત્રો r પ્લસ 1 ફેક્ટોરિયલ. હવે મિત્રો આ માઇનસને આપણે ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવીએ એટલે કઈ રીતે લખાશે? 10 ફેક્ટોરિયલ અપોન 10 માઇનસ r મિત્રો માઇનસ થઈ જશે અને પ્લસ 1 માઇનસ થઈ જશે -1 ઇન્ટુ ફેક્ટોરિયલ. હવે મિત્રો અહીં સિમ્પ્લિફિકેશન આપી એટલે 10 માઇનસ 1 થઈ જશે 9. રેડી? સો વી સી ધીસ સ્ટેપ ઇન નેક્સ્ટ સ્ટેપ. એ જ રીતે મિત્રો ડિનોમિનેટરમાં ફોર્મ્યુલા લખાશે 11pr આપેલા છે. રેડી? તો એમાં કઈ રીતે લખાશે? 11 ફેક્ટોરિયલ અપોન 11 માઇનસ r ફેક્ટોરિયલ. આ મિત્રો આપણને r જ આપેલા છે ઓલરેડી. રેડી? સો નથિંગ એની પ્રોબ્લેમ, વી રાઇટ એઝ ધી 11 ફેક્ટોરિયલ અપોન 11 માઇનસ r ફેક્ટોરિયલ. તો મિત્રો અહીં ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં આપણી ફેક્ટોરિયલની જે ફોર્મ્યુલા છે પરમ્યુટેશન માટેની એપ્લાય કરેલી છે. અગેન મિત્રો આપણે અહીં લખીશું ડિનોમિનેટર અપોન ડિનોમિનેટર ગોઝ ઇન ન્યુમેરેટર. રેડી? અને જે ન્યુમેરેટરનો મિત્રો ડિનોમિનેટર છે એ ડિનોમિનેટરમાં આવી જશે. આ જે ટર્મ છે મિત્રો એને કઈ રીતે લખાશે? રાઇટ હિયર. આ જે મિત્રો ન્યુમેરેટર 10 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, આ જે છે મિત્રો છેદમાં આવી જશે. શું લખાશે? 10 માઇનસ 1 એટલે થઈ જશે 9 માઇનસ r ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય વિથ આ જે મિત્રો 11 માઇનસ r ફેક્ટોરિયલ હતા ક્યાં આવી જશે? ન્યુમેરેટરમાં આવી જશે. લખાશે 11 માઇનસ r ફેક્ટોરિયલ અને આ ડિનોમિનેટરમાં 11 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. 11 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. રેડી? ઇઝ ઇક્વલ ટુ 30 અપોન 11 એઝ ઇટ ઇઝ. ઇન શોર્ટ મિત્રો જો આમાં તમે કન્ફ્યુઝ થતા હોય તો આ ફોર્મ યાદ રાખવું.
A/B/C/D ફોર્મ હોય તો આના બરાબર હંમેશા લખાશે A/B મલ્ટીપ્લાય વિથ D/C. સો ડોન્ટ કન્ફ્યુઝ ટુ રાઇટ ધીસ ફોર્મ. જો મિત્રો આ ફોર્મમાં તમને કન્ફ્યુઝન થતું હોય તો આ ફોર્મ્યુલા ખાલી યાદ રાખજો. A/B/C/D હોય તો એને લખાશે A/B ઇન્ટુ D/C. રેડી. આ જે મિત્રો ન્યુમેરેટર છે A/B એ જ રહેશે A/B અને જે ડિનોમિનેટરમાં છે C/D એ બાજુમાં લખાશે D/C ફોર્મમાં. રેડી. તો એ જ રીતે મિત્રો આપણા એ થઈ જશે, આ B થશે, આ C થશે અને D થશે. તો આના બરાબર લખવું હોય મિત્રો તો કઈ રીતે લખાશે A/B મલ્ટીપ્લાય D/C. તો આપણા જે મિત્રો 10 ફેક્ટોરિયલ અપોન 9 - r ફેક્ટોરિયલ એ જ રહેશે. ત્યારબાદ આ મિત્રો C/D હતા એ થઈ જશે D/C મલ્ટીપ્લિકેશનમાં. તો D આપણા છે 11 - r ફેક્ટોરિયલ અને C છે આપણા 11 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. રેડી. નાવ હિયર વી ગીવ ધ સિમ્પ્લિફિકેશન. હવે મિત્રો આપણે ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાંથી ટર્મ કટ કરવી છે, પણ આપણે ટર્મ કટ ક્યારે કરી શકીએ? જ્યારે ટર્મ સરખી હોય ત્યારે. તો આ મિત્રો 10 ફેક્ટોરિયલ છે અને અહીં 11 ફેક્ટોરિયલ છે. રેડી. તો આ 11 ફેક્ટોરિયલ મિત્રો આપણે 10 ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કઈ રીતે કરી શકીએ છીએ? 11 ફેક્ટોરિયલ આપણે લખી શકીએ છીએ 11 ઇન્ટુ 10 ફેક્ટોરિયલ. રેડી. તો આ 11 ફેક્ટોરિયલ છે મિત્રો એની જગ્યાએ આપણે લખીશું 11 ઇન્ટુ 10 ફેક્ટોરિયલ. એ જ રીતે મિત્રો અહીંયા ડિનોમિનેટરમાં 9 - r ફેક્ટોરિયલ છે અને અહીંયા આપેલા છે આપણને 11 - r ફેક્ટોરિયલ. તો આજે મિત્રો 11 - r ફેક્ટોરિયલ છે એને આપણે 9 - r ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. હાઉ ટુ કન્વર્ટ? લેટ અસ સી હિયર 11 - r ફેક્ટોરિયલ. એને મિત્રો આપણે કન્વર્ટ કરવા છે તો કઈ રીતે કરીશું? ફર્સ્ટ ઓફ ઓલ 11 - r છે મિત્રો તો કઈ રીતે લખીએ આપણે? ફર્સ્ટ ઓફ ઓલ એઝ ઇટ ઇઝ આપણે મિત્રો n ઇન્ટુ n ફેક્ટોરિયલ આપેલો તો કઈ રીતે લખીએ છીએ? n ઇન્ટુ n - 1 n - 2 અપ ટુ. રેડી. તો એ જ રીતે મિત્રો આપણા n ની જગ્યાએ આપેલા છે 11 - r ફેક્ટોરિયલ. તો ફર્સ્ટ ઓફ ઓલ n આવશે તો આપણા n છે 11 - r. સો ફર્સ્ટ ટર્મ ઇઝ 11 - r. ત્યારબાદ શું કરી છે મિત્રો? એમાંથી એક ડિક્રીઝ કરી છે. તો 11 - r છે મિત્રો એમાંથી એક આપણે ડિક્રીઝ કરી મીન્સ એક સબટ્રેક્ટ કરી તો કેટલા થઈ જશે? 11માંથી એક સબટ્રેક્ટ થઈ જશે 10 - r. રેડી. એ રીતે મિત્રો નેક્સ્ટ સ્ટેપ આવશે n - 2. તો આપણે બે સબટ્રેક્ટ કરી છે મીન્સ અગેન આપણી જે ટર્મ છે એમાંથી એક સબટ્રેક્ટ કરી નાખશું. સો 10 - r થઈ જશે 9 - r અને ત્યાં સુધી જ આપણે જોઈએ છે મિત્રો તો અહીંયા લખી નાખશું આપણે ફેક્ટોરિયલ. તો આજે મિત્રો 11 - r ફેક્ટોરિયલ છે એને આપણે લખીશું 11 - r ઇન્ટુ 10 - r ઇન્ટુ 9 - r ફેક્ટોરિયલ. રેડી. સો ધીસ 11 - r ફેક્ટોરિયલ we write in this form 11 - r into 10 - r into 9 - r factorial and right hand side 30/11 as it is. Now we can see this 10 factorial and this 9 factorial are cut. તો હવે મિત્રો અહીં ન્યુમેરેટરમાં ટર્મ વધશે 11 - r અને 10 - r. રેડી. અને આ બાજુ મિત્રો લેફ્ટમાં વધશે 11 પણ કટ થઈ જશે બંને બાજુથી. સો જસ્ટ રિમેઇન ધી 30. તો મિત્રો આપણી પાસે હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં બે ટર્મ મલ્ટીપ્લિકેશનમાં આપેલી છે 11 - r ઇન્ટુ 10 - r અને રાઇટ હેન્ડ સાઈડમાં છે 30. રેડી. તો આ જે બે મિત્રો ટર્મ છે એનું ઇનસાઇડ મલ્ટીપ્લાય કરીશું. સો 11 ઇન્ટુ 10 110 માઇનસ 11 ઇન્ટુ r -11r minus r into 10 minus 10r and minus r into minus r become the plus r square is equal to 30. Now here we give the simplification. This r square as it is minus 11r minus 10r become the minus 21r and this 110 minus 30 એ થઈ જશે મિત્રો 80 is equal to 0. આ મિત્રો આપણે સ્ટેપનું સિમ્પ્લિફિકેશન આપેલ છે. r square as it is આ માઇનસ 11r અને માઇનસ 10rનું એડિશન થઈ જશે -11 -20 r. રેડી. અને જે મિત્રો 30 અને આ બાજુ લઈ આવી તો સબટ્રેક્ટ થઈ જશે માઇનસ થશે 110માંથી તો એ થઈ જશે મિત્રો +80 અને આ બાજુ વધશે મિત્રો 0. રેડી. તો આ મિત્રો આપણી જે બહુપદી બની છે રેડી દ્વિઘાત સમીકરણ એના મિત્રો અવયવ ફાઇન્ડ કરવાના છે. નાવ ટુ ફાઇન્ડ ધ ફેક્ટર ઓફ ધીસ 21. તો મિત્રો આપણા જે લાસ્ટ ટર્મ છે 80 અને અહીંયા આપણો કોફિશિયન્ટ 1 છે બંનેનું મલ્ટીપ્લિકેશન કરીશું. સો 80 into 1 we get the 80 as you already learnt in 12th standard how to find the factor. રેડી. તો મિત્રો 80 ના એવા ફેક્ટર ફાઇન્ડ કરવાના છે કે જે બેનું આપણે એડિશન અથવા સબટ્રેક્શન કરી તો આપણને આન્સર મળે 21. રેડી. સો ફર્સ્ટ ફેક્ટર ઇઝ ધી 42. તો 42 છે મિત્રો આનું આપણે એડિશન અથવા સબટ્રેક્શન કરી તો આપણને આન્સર 21 મળશે નહીં. ત્યારબાદ મિત્રો 40ના ફેક્ટર પડશે 20 into 2 into આ 2 એઝ ઇટ ઇઝ રહેશે મિત્રો.
હવે મિત્રો આપણે 20 × 4 કરીએ તો પણ આપણને આન્સર 21 મળશે નહીં, મીન્સ 20 અને અહીંયા 4 થશે મિત્રો, એ બંનેનું સબટ્રેક્શન તો એડિશન કરી તો પણ આન્સર આપણને 21 મળશે નહીં. અગેન મિત્રો આપણે જે આ 20 છે એનું સબટ્રેક્શન કરીશું, મીન્સ ફેક્ટર પાડી તો પડશે 5 4 જા, અને આ મિત્રો આપણા એજ રહેશે 2 × 2 4. નાવ યુ કેન સી 5 અને અહીંયા થઈ જશે મિત્રો 16, 5 16 જા 80, 16 5 જા 80, અને આ બંનેનું મિત્રો આપણે એડિશન કરી રેડી 16 અને 5નું, તો આન્સર થઈ જશે મિત્રો 21. બટ આપણી જે મિત્રો ટર્મ છે એ મિડલ ટર્મ નેગેટિવ છે, તો આપણે બંનેનું શું કરવું પડશે મિત્રો, બંનેની સાઇન રહેશે નેગેટિવ. રેડી, સો વી ગેટ ધી આન્સર -21. સો ફેક્ટર ઓફ 80 ઇઝ નથિંગ બટ ધી 16 and 5. So we write in this form r² - 16r - 5r. બંને ટર્મને મિત્રો આપણે નેગેટિવ શા માટે આપ્યા છે, કારણ કે આપણી જે મિડલ ટર્મ છે મિત્રો એ નેગેટિવ છે. રેડી, સો હિયર વી ગીવ ધ નેગેટિવ સાઇન બોથ ધી નંબર્સ. સો વી રાઇટ ઇન ધીસ ફોર્મ r² - 16r - 5r. આ બંને ટર્મનું મિત્રો આપણે એડિશન કરીએ તો અગેન આપણને મળી જશે -21r એન્ડ +80 એઝ ઇટ ઇઝ. આ બે ટર્મમાંથી મિત્રો કોમન નીકળશે r, તો લખાશે r - 16. આ બે ટર્મમાંથી મિત્રો -5 કોમન નીકળશે તો અહીંયાથી વધશે r - 16, રેડી, ઇઝ ઇક્વલ ટુ 0. સો હિયર વી ટેક કોમન r - 16 ઇન બોથ ધીસ ટર્મ. સો વી રાઇટ ઇન ધીસ ફોર્મ r - 5 × r - 16 ઇઝ ઇક્વલ ટુ 0. આ મિત્રો આપણને બે ટર્મ બરાબર 0 મળે છે, દેટ મીન્સ r - 5 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર r - 16 ઇઝ ઇક્વલ ટુ 0. દેટ મીન્સ મિત્રો આરની વેલ્યુ આપણી 5 પણ થશે અથવા r બરાબર 16 પણ મળશે આપણને. રેડી, અહીંયા સો વી ગેટ r ઇઝ ઇક્વલ ટુ 5 ઓર r ઇઝ ઇક્વલ ટુ 16, બટ ટુ વેલ્યુ ઓફ r ઇઝ નોટ પોસિબલ. મિત્રો આરની બે વેલ્યુ પોસિબલ છે નહીં, તો આમાં આપણી સાચી વેલ્યુ કઈ છે મિત્રો, r બરાબર 5 છે કે 16 એ આપણે ચેક કરવું છે મિત્રો. તો આપણને ખબર ક્યાંથી પડશે, આપણી કન્ડિશન ઉપરથી. r છે મિત્રો હંમેશા કેવા હશે, આપણા <= n હશે. તો આમાંથી જે મિત્રો r આપણા n અથવા n કરતાં નાના હશે એ આપણા રાઇટ r થશે. આપણા મિત્રો n જોઈએ તો આપણને n માં કોણ આપેલું છે, નાવ યુ કેન સી હિયર ઇન ક્વેશ્ચન, હિયર ઓર n ઇઝ ધી 10. આ જે કેસ છે મિત્રો એમાં આપણા n આપેલા છે 10. રેડી, નાવ યુ કેન સી હિયર ઇન ક્વેશ્ચન, હિયર વી have given our n is the 10. So now we can write here મિત્રો આપણને જે ફોર્મ આપેલું છે મિત્રો આ રીતે આપેલું છે 10pr + 1 જેમ 11pr. રેડી, તો આ બંને કેસમાં મિત્રો આપણે n જોઈએ. રેડી, એકમાં 10 છે ને એકમાં 11 છે, ને આપણને મિત્રો r મળ્યા છે, r મળેલ છે આપણને 5 ઓર r મળે છે 16. તો આમાંથી મિત્રો આપણા કયા નંબર r છે એ 10 અને 11 કરતાં નાના છે, તો r બરાબર 5 છે મિત્રો એ 10 અને 11 કરતાં નાના છે. ધેટ મીન્સ r બરાબર 16 પોસિબલ છે નહીં. રેડી, સો our r is 5 because as we know our condition r is always less than equal to n. So r is equal to 16 which is not possible. So r is equal to 5. Now I repeat one more times. મિત્રો આપણને આપેલું છે 10pr + 1 જેમ 11pr ઇઝ ઇક્વલ ટુ 30 જેમ 11. તો હંમેશા મિત્રો જ્યારે આપણે r નક્કી કરવાના થાય ત્યારે હંમેશા આપણા જે સ્મોલ n છે મિત્રો, અહીંયા આપણે અગર n બી આપેલા છે. રેડી, એક કેસમાં મિત્રો n બરાબર 10 છે અને બીજા કેસમાં n બરાબર 11 છે, બંને કેસમાં. રેડી, તો આ બે nમાંથી મિત્રો જે સ્મોલ નંબર હોય એના કરતાં આપણા r છે એ નાના હોવા જોઈએ. રેડી, આ જે બંને n છે મિત્રો n = 10 અને n બરાબર 11, એ બંનેમાંથી જે સ્મોલ n હોય મિત્રો એના કરતાં આપણા r છે એ નાના હોવા જોઈએ. આપણને r બરાબર 5 મળે છે. રેડી, તો એ 5 છે મિત્રો એ આપણા સ્મોલ n કોણ છે, બંનેમાંથી 10 છે તો એના કરતાં નાના છે. દેટ મીન્સ આપણા r બરાબર 5 થશે. રેડી, so in this way we can find the value of r. So now we discuss here we write this ratio form in fraction form 10pr + 1 upon 11pr is equal to 30 upon 11. Now we write the formula of the factorial in numerator and denominator. So how to write 10 factorial upon 10 minus r minus 1 factorial upon 11 factorial upon 11 minus r factorial is equal to 30 upon 11. Now we just rearrange our terms. So 10 factorial upon 9 minus r factorial
and this term we write in this form 11 minus r factorial upon 11 factorial is equal to 30 upon 11. Now we write this 11 factorial in form of 11 into 10 factorial, and this 11 minus r factorial we write in 11 minus r into 10 minus r into 9 minus r factorial. Now here we can cut same terms, 9 minus r factorial 9 minus r and 10 factorial 10 factorial, and this 11 both the side. So here just remain two terms, 11 minus r into 10 minus r is equal to 30. Now we just multiply inside both the term, we get the form r square minus 21r plus 80 is equal to 0. Now we find the factor of 80. Factor of 80 is 16 5s, and here we doing the subtraction of both the terms. So when we doing the addition, we answer get the minus 21 is nothing but our middle term. તો મિત્રો આપણે જે નંબર હોય એના ફેક્ટર રીતે પાડવાના કે જેનું એડિશન કરવાથી અથવા સબટ્રેક્શન કરવાથી આન્સર છે મિત્રો આપણે મિડલ ટર્મ મળતી હોવી જોઈએ. રેડી? So now we find our factor is r minus 5 and r minus 16 is equal to 0. અહીંથી મિત્રો ક્વેશ્ચન એ થાય કે આરની બે વેલ્યુ મળે છે આપણને, r બરાબર 5 પણ મળે છે અથવા r બરાબર 16 પણ આપણને એક્ઝિસ્ટ થાય છે. સો વિચ વન ઇઝ અવર રાઇટ વેલ્યુ? સો નાવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ r, ઓબ્ઝર્વ ઓવર 10, our n is equal to 10 and n is equal to 11. Now in this case our r is always less than or equal to n. So which one is the small n? Our small n is the 10, and check which value of r is less than 10. So 5 is the less than 10, so r is equal to 5 and 16 is not possible. આનો મિનિંગ શું થશે મિત્રો? આપણે અગર જો 10 ઓબ્જેક્ટ હોય ને એમાંથી 16 ઓબ્જેક્ટને આપણે સિલેક્ટ કરવાનો હોય જે પોસિબલ છે નહીં, પણ આપણે અગર 10 ઓબ્જેક્ટ હોય મિત્રો ને એમાંથી 5 ઓબ્જેક્ટ કરવાનું સિલેક્ટ કરવાનું હોય તેને આપણે ઇઝીલી કરી શકીએ છીએ. રેડી? અથવા તો 11 ઓબ્જેક્ટ હોય અને એમાંથી આપણે 5 ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય તો પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. પણ 16 આપણે અગર ટોટલ ઓબ્જેક્ટ 11 અથવા 10 હોય અને એમાંથી 16 આપણને સિલેક્ટ કરવાનું કહીએ તો જે પોસિબલ છે નહીં. ધેટ્સ વાય r is equal to 16 is not possible. Now similarly solve this example yourself. In this example second one you are given 11pr is equal to 12pr minus 1. તો જે રીતે મિત્રો આપણે ફર્સ્ટ વન એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે. સો ટ્રાય યોર સેલ્ફ ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ. હિયર યુ હેવ ઓલરેડી ગિવન ધી સોલ્યુશન. જે રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ સોલ્વ કર્યો છે આગળનો એ જ રીતે મિત્રો અહીં સેકન્ડ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો થશે. આ મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે પરમ્યુટેશનની ફોર્મ્યુલા એપ્લાય કરેલ છે. રેડી? So we write in this form 11 factorial upon 11 minus r factorial is equal to 12 factorial upon 12 minus r minus 1 factorial. Again મિત્રો અહીં 11 factorial upon 11 minus r factorial is equal to 12 factorial upon, અહીં મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એ ટર્મ થઈ જશે મિત્રો આપણી 12 માઇનસ માઇનસ પ્લસ 1 એ થઈ જશે 13 માઇનસ r factorial. અગર મિત્રો આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં છે 11 ફેક્ટોરિયલ અને રાઇટ હેન્ડ સાઈડમાં 12 ફેક્ટોરિયલ છે તો કયા ફેક્ટોરિયલને મિત્રો આપણે કન્વર્ટ કરી શકીએ છીએ 12 ફેક્ટોરિયલને? તો 12 ફેક્ટોરિયલ જગ્યાએ લખાશે મિત્રો 12 ઇન્ટુ 11 ફેક્ટોરિયલ. આ મિત્રો 11 માઇનસ આર છે અને અહીંયા 13 માઇનસ આર છે તો કયા ફેક્ટોરિયલને 11માં કન્વર્ટ કરી શકીએ આપણે? 13 ને. રેડી? તો 13 ને મિત્રો લખવું હોય તો કઈ રીતે લખાશે? 13 માઇનસ આર ઇન્ટુ 12 માઇનસ આર ઇન્ટુ 11 માઇનસ આર ફેક્ટોરિયલ. જે ટર્મ મિત્રો આપણે જોઈ છે એ ટર્મે આપણે આવીને અટકી જવાનું. રેડી? મિત્રો બંને બાજુથી સેમ ટર્મ કટ થઈ જશે. 11 ફેક્ટોરિયલ 11 માઇનસ આર, હિયર 11 માઇનસ આર. તો આ બાજુ કાંઈ ન વધે તો મિત્રો હંમેશા 1 વધે. રેડી? તો 1 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ વચ્ચે મિત્રો અંશમાં છે 12 અને ડિનોમિનેટરમાં છે 13 માઇનસ આર એન્ડ 12 માઇનસ આર. આજે મિત્રો 13 માઇનસ આર અને 12 માઇનસ આર છે અહીં 1 સાથે મલ્ટીપ્લાય થશે તો ટર્મ થશે 13 માઇનસ આર ઇન્ટુ 12 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 12. અગેન મિત્રો આગળના ક્વેશ્ચન પ્રમાણે અહીં સિમ્પ્લિફિકેશન આપીશું. 13 12 જા 156 minus 13r minus 12r and minus minus plus r square is equal to 12. Again we just rewrite term. First we write the r square term minus 13r minus 12r become the minus 25r, and this 12 subtract in this 156, so we get the plus 144 is equal to 0. Now to find the factor of 144 whose addition become the 25. મિત્રો આપણે 144ના એવા ફેક્ટર ફાઇન્ડ કરવાના છે કે જે બંનેનું આપણે એડિશન કરીએ તો આન્સર 25 મળે. તો એ થશે મિત્રો 16 9 જા. રેડી? 16 9 જા 144, and if we doing the subtraction of both and we doing addition then we get the answer minus 25.
So now we can see here we get our middle term. Ready? So factor is minus 16 and minus 9. So we write in this form r square minus 16r minus 9r plus 144 is equal to 0. So here we get the factor is r minus 16 and r minus 9 is equal to 0. So here we get r is equal to 16 or r is equal to 9. Again મિત્રો આમાંથી આપણા વેલિડ r કયા થશે? તો મિત્રો આપણે અહીં જોઈએ તો એના આપણને આપેલા છે મેક્સિમમ 11 અને 12 છે. રેડી? તેમાંથી સ્મોલ નંબર કયા છે મિત્રો? એન સ્મોલ નંબર થશે આપણા 11. રેડી? તો આપણા જે r મળ્યા છે મિત્રો એ 11 કરતાં સ્મોલ હોવા જોઈએ. તો કયા નંબર મિત્રો આપણા 11 કરતાં સ્મોલ છે? Now we can see r is equal to 9 is small than 11. Ready? So r is equal to 9 is the valid r. But r is equal to 16 again not possible. Why? Because r always less than or equal to n. r is always less than or equal to n. So r is equal to 16 is not possible. So valid over r is equal to 9. તો જે રીતે મિત્રો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે સેમ ટુ સેમ આપણો સેકન્ડ એક્ઝામ્પલ છે. રેડી? I hope you understood how to solve this type example. Now today we stop here. In next lecture we will discuss our next topic. Thank you. Have a good all of you.